રસ્તામાં વિઘ્ન આવે નહીં. બધા લોકો જય બોલતા નથી. જે બહુ પ્રેમથી જય બોલે ને એનું પાપ મુખમાંથી બહાર નીકળે. પાપને અંદર રાખવું હોય તો જય બોલશો નહીં, અને પાપને બહાર કાઢવું હોય તો પ્રેમથી શ્રી સંતરામ. માનવ મૂર્ખ નથી, ડાયો છે. એને કોઈ ટકોર ન કરે ત્યાં સુધી અક્કલ આવતી નથી. સુખદેવજી મહારાજ મુક્ત છે. માની બહુ ઈચ્છા છે મારો દીકરો ભલે લગ્ન ન કરે, આંખથી દૂર ન જાય. મારો દીકરો એવો છે એને જોતા મન શાંત રહે છે. મારો દીકરો એવો છે એને જોતા ભગવાનના દર્શન થાય. મારો દીકરો મારા આંખથી દૂર ન જાય. સુખદેવજી જાય છે ત્યારે માં રડવા લાગે. વ્યાજી પત્નીને સમજાવે છે, તને સુખદેવ બહુ સારો લાગે છે કે મને અતિશય પ્યારો લાગે છે. જે અતિ પ્રિય છે એ પરમાત્માને અર્પણ કરો. તમે પ્રભુને વહાલા થશો. માનવ ભગવાનને ગમતો નથી એનું એ જ કારણ છે. માનવને જે બહુ સારું લાગે ને એ પોતાના માટે રાખે, અને જે ગમતું ન હોય તે બીજાને આપી દે. તમને જે બહુ ગમે એ ભગવાનને આપશો તો તમે ભગવાનને ગમશો. તમને જે ગમતું નથી એ કોઈને આપશો નહીં. તમને જે બહુ ગમે તે બીજાને આપશો. કેટલાક લોકો એવા હોય છે ઘરમાં જે કોઈને ગમતું ન હોય, સાધારણ હોય, મંદિરમાં જઈને મૂકી આવે છે. સુખ તને બહુ ગમે છે, ભગવાનને અર્પણ કર. વ્યાસજી પત્નીને સમજાવે છે. સુખદેવજીમાં એવા સદગુણ હતા. વ્યાસજીનું આકર્ષણ થયું. મને એવું લાગે છે મારો દીકરો મારા કરતા શ્રેષ્ઠ છે. એનું વૈરાગ, એનું જ્ઞાન, ભક્તિ અલૌકિક છે. સુખદેવજી જવા લાગ્યા ત્યારે એમના પાછળ પાછળ વ્યાસ મહર્ષિ, હે પુત્ર બેટા, તારી માં રડે છે. સુખદેવજી એ જવાબ આપ્યો છે, કોણ મારે કોણ દીકરો. સંસારનો બધો સંબંધ વાસનાથી ભરેલો છે. વાસના જીવને બાપ બનાવે છે. વાસના જીવને બેટો બનાવે છે. વાસનાથી જીવ પિતા થાય છે. વાસનાથી જીવ પુત્ર થાય છે. પિતા પુત્રમાં વાસના વિના બીજું છે શું? જીવનો ઈશ્વર સાથે સંબંધ સાચો છે. તમે મારા પિતા નથી, હું તમારો દીકરો નથી. જય શ્રી કૃષ્ણ. હું જોઉં છું પરિપૂર્ણ વૈરાગ છે. પિતા પુત્ર નો સંબંધ કાચો છે. તમારો જન્મ થયો ત્યારે તમે પિતા નહોતા. જન્મથી કોઈ માં નથી, જન્મથી કોઈ પતિ નથી, અને જન્મથી કોઈ પત્ની પણ નથી. પતિ પત્ની નો સંબંધ, પિતા પુત્ર નો સંબંધ વ્યવહાર દૃષ્ટિથી સત્ય છે, તત્વ દૃષ્ટિથી વિચાર કરતા સત્ય નથી. જીવ ઈશ્વર નો છે. મારા પાછળ શું પડો છો? પરમાત્માના પાછળ. તમને યાદ છે પૂર્વ જન્મમાં તમે પણ પુત્ર થયા છો. અનેક વાર આ જીવ પિતા થાય છે, અનેક વાર આ જીવ પુત્ર થાય છે. પૂર્વ જન્મના છોકરાઓ ક્યાં હશે? પૂર્વ જન્મના પતિ કે પત્ની જે પ્રાણ કરતા પ્યારી લાગતી હતી એ ક્યાં છે? માતૃ પિતૃ સહસ્રાણી પુત્ર ધાર શતાની છે. જીવનો ઈશ્વર સાથે જ સંબંધ સાચો. વાસના જીવને બાપ બનાવે છે.
અને વાસનાથી જ આ જીવ બેઠો થાય. ડોહો મરી જાય કે ઘરમાં બાબો આવે. કેટલાક લોકો તો વાતો કરે જ્યાં બાળકનો ચહેરો એના દાદાના જેવો થોડો દેખાય. અરે દાદાના જેવો સારો દેખાય છે, દાદો જ બાબો થઈને રમવા આવ્યો છે. જે બાપ હતો એની ઘરમાં વાસના રહી ગઈ અને તેથી એ બેઠો થયો. જીવનો ઈશ્વર સાથે સંબંધ સાચો છે. પિતાજી મારા પાછળ ન પડો, પરમાત્માના પાછળ. સુખદેવજીએ જતા જતા વ્યાસ મહર્ષિને સ્વરૂપનું ભાન કરે. જીવ કોઈ જીવનો નથી, જીવ કોઈ સ્ત્રીનો નથી, જીવ કોઈ પુરુષનો નથી, જીવ ઈશ્વરનો છે. તમે મારા પાછળ ન પડો, પરમાત્માના પાછળ. વ્યાસ મહર્ષિને પણ સ્વરૂપનું ભાન કરાવી કૃતાર્થ કરનાર સુખદેવજી મહારાજે જયારે કથા કરી ત્યારે વ્યાસજી કથા સાંભળવા બેઠા. પરીક્ષિત રાજાનું એક નિમિત્ત છે. અનેક જીવોનું કલ્યાણ કરવા માટે સુખદેવજીએ જ્ઞાન રૂપી દીવો પ્રગટ કર્યો છે. સુખદેવજી મહારાજ કથા કરતા હતા અને ત્યારે એમની કથામાં વ્યાસ મહર્ષિ કથા સાંભળવા બેઠા. વ્યાસજીને સ્વરૂપનું ભાન કરે તે સુખદેવજીના ચરણમાં વારંવાર સુખદેવજી મહારાજ શિવ સ્વરૂપ છે. વ્યાસ મહર્ષિ આદિ નારાયણ પરમાત્મા મંગલાચરણમાં મંગવંતન કરી હવે કથાનો આરંભ કરે છે. સૂતજી સૌનકાદિક ઋષિઓને આ કથા સંભળાવે છે. એકદા તુ વિશાલાયામ ચત્વાર ઋષયો મના સત્સંગાર્થમ સમાયા